સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। હું આવ્યો છું અત્યારે આત્રોલીમાં ચેકપોસ્ટની સામે આવેલી હોટલ ગાત્રાળ કૃપામાં। ચાલો ભાઈ આપણે અહીંયા હોટલનું આપણે જોઈએ તો પહેલાં અહીંયા તમને આખી કેન્ટીન દેખાશે। અહીંયા તમને ચિપ્સ, બિસ્કિટ, ચોકલેટ્સ, કેન્ડી, આઈસ્ક્રીમ્સ બધી વસ્તુઓ અહીંયા તમને મળશે ભાઈ। આપણે સેવ ટમેટા ને બરાબર, બટેટા, લસણિયા બટેટા, હા લસણિયા, મગ મસાલા, ભરેલા રીંગણા બરાબર। આ દાળ છે ને? હા તુવર દાળ, ઓકે। આપણે છાશ, આ ભાત છે ને? આ મશીનમાં તમારે રોટલી થાય ને બરાબર, જોજો બાપા કઈ રીતે હોય। જો ભાઈ મશીનમાં અહીંયા અંદર નાખી દીધી અને એને અહીંયા એકદમ પીસ કરી ખત્તા આ થઈ ગઈ આપણે રોટલી તૈયાર। જો ભાઈ આ રીતના રોટલી આખી, કોઈ આકારમાં કોઈ ટેન્શન જ નહીં ભાઈ, જબરદસ્ત આકાર થઈ જાય। અને પહેલાં તાવામાં છે ને રોટલી ત્યાં સરખી રીતે શેકી નાખવામાં આવે ને પછી એને અહીંયા કુલછા રોટલી કરવામાં આવે। હવે આને આમાં શેકવામાં આવે છે રોટલીને। તો દડો થયો, કયો ગેસ હોય તકું આમાં હે? હા રોટલીની અંદર કયો ગેસ હોય? કાર્બન ડાયોક્સાઇડ હોય ને? ભાઈ જે પણ કમેન્ટમાં કોઈને ખબર હોય કે કોઈ બીજો ગેસ હોય તો પણ મને કમેન્ટ કરી દેજો, એટલે થોડુંક નોલેજ પણ વધતું જાય આપણે ફૂડની સાથે સાથે। પહેલાં નામ શું છે તમારું? અજીત કેસવાલ। અજીતભાઈ, અત્યારે તમારી જ રેસ્ટોરન્ટમાં તમે જમો છો એટલે ત્યાંથી તો આપણે પ્રૂફ એ જ થઈ જાય કે આપણે રેસ્ટોરન્ટમાં જે વસ્તુ છે પ્યોર ઓર્ગેનિક આપણે યુઝ કરવામાં આવી છે, બરાબર ને? અને આપણે જે હોટલ ગાત્રાળ છે એ કેટલા સમયથી ચાલુ છે? આ 1998થી બરાબર, મતલબ આપણે માની લો ને કે 25 વર્ષ જેટલું, 25-26 વર્ષ જેટલું આપણે ટાઈમ થયો, બરાબર ને? અને આપણે આ સરનામું શું છે અહીંયાનું પ્રોપર? આ સોમનાથ પોરબંદર હાઈવે। સોમનાથ પોરબંદર હાઈવે, હા। અને અહીંયા આપણે આત્રોલીમાં ચેકપોસ્ટની પાસે, ચેકપોસ્ટની એક્ઝેક્ટ બાજુમાં, બરાબર। અને આપણે આ જે ટાઈમ છે રેસ્ટોરન્ટનો એ શું છે? કન્ટિન્યુ સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કન્ટિન્યુ મળે જમવાનું। સવારે 8 થી રાતના 11 સુધી બરાબર। કઈ કઈ વસ્તુ અહીં મળે? કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ અને નાસ્તાનું ગાંઠિયા ભજીયા એવું બધું, આલુ પરોઠા, મેથી પરોઠા, પૌવા બટેકા બરાબર। આપણે નાસ્તો અને બધી વસ્તુ આવી જાય ને? બધું મળે। તમારી કોઈ બીજી બ્રાન્ચ? ના કોઈ બીજી બ્રાન્ચ, આ એક જ જગ્યાએ છે ને હમણાં? અને આગળ કોઈ બ્રાન્ચ ખોલવાનો ઈરાદો? ના અત્યારે તો નથી, અત્યારે નથી ને? ભાઈ કેરીનો રસ જોઈએ ને તો એ પણ તમને મળી જશે। અને ગોળ જોતો હોય ને તો ગોળના પણ અલગ અલગ પ્રકારના ડબ્બાઓ આપેલા છે, તમને ફૂલ પેક આખું ગોળ પણ મળી જશે અહીં। નાના ડબ્બાઓ આપેલા છે, અહીંયા મોટા પણ છે અને અહીંયા એનાથી પણ વધારે મોટા આપેલા છે, જે ગ્રામમાં ને કિલોમાં આવતા હોય ને એ સાઇઝમાં। ત્યાં રોટલા છે એ ચૂલામાં બને છે। તો મિત્રો આપણી પાસે જુઓ અહીંયા છે છાશ, અહીંયા જો આખી આ ડીશ આપેલી છે। આ બધી વસ્તુ છે ને ભાઈ અનલિમિટેડ છે અને 120 રૂપિયાની પ્રાઇસમાં તમને આ અનલિમિટેડ જોવા મળશે। અનલિમિટેડની સાથે તમારે અહીંયા બે વસ્તુ એક્સ્ટ્રા મળે છે, એ તમારે અલગથી પે કરીને લેવી પડે છે, આની સાથે નથી। તો તમે એમાં આપણે દહીં છે, અહીંયા માખણ છે, બંને 20-20 રૂપિયાની પ્રાઇસમાં આવશે ભાઈ। બાકીની જેટલી પણ વસ્તુ તમને દેખાય છે અનલિમિટેડ અહીંયા હોટલ ગાત્રાળમાં છે। ચાલો હવે આપણે આને એક પછી એક ટેસ્ટ કરીએ। પહેલાં હું આ થાળીમાં બધી વસ્તુ થોડી લઈ લઉં। મિત્રો જે 4 સબ્જીઓ છે ને
એ સબ્જીઓ મેં લીધી છે. હવે એને આપણે ટેસ્ટ કરીએ છીએ. આ રોટલીમાં થોડુંક મેં માખણ એ લગાડી દીધું છે. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ. માખણવાળી રોટલી છે. તો પહેલાં હું આપણે જે અહીંયા આખા રીંગણાનું શાક જે છે ને, ભરેલા રીંગણા, એને ટેસ્ટ કરીશ એના મસાલાની સાથે. ચાલો ટેસ્ટ કરીએ. પછી હવે આપણે હું તમને આ જે આપણે દાળ છે, મગની દાળનું શાક છે, એ ટેસ્ટ કરું છું. અહીંયા જ આપણે આ સેવ ટમેટાનું શાક. અને અહીંયા છે આપણે બટેટા. હલકું એવું સ્પાઇસી છે, હલકું એવું મસાલેદાર છે, અને એ તમને એ ટાઈમનું તમને કંઈક અહીંયા અલગ રીતના ફૂડ જોવા મળે છે. અને આપણે સાથે અહીંયા છાશ છે. તો આ રીતના આપણે હોટલ કારવાડનું જે છે એ ફૂડ જોવા મળે છે. મિત્રો તો આ તો આપણો બ્લોગ છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, ફેલાવો. બધા મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.